ચાલો વેલકમ ટુ બ્લોગ ગાઈસ. અત્યારે હું બસમાં અહીં આવી સુધી ગયું છું. મેટ્રો સ્ટેશન જોશું ગાઈસ. આજ તો બહુ જ વહેલા આવી ગયું, મતલબ બહુ નહીં, 9 મિનિટ 7:30 અહીંયા આવી ગયું. 39 મિનિટ મેટ્રો પકડવાની મેળ પડી જશે. બસો બે ગેસ ફટાફટ પકડી દીધો. મોડો નીકળ્યો જ તો હું ઘેરથી, પણ તો 3 દિવસથી સતત મોડો થાય. આજ તો સાહેબ પાછો કાઢો મળી ના કરે તો વહેલા જાવ. કંઈક બનાવવા ગાઈશ. કેટલું બધું ખોદ્યું. છોકરું નાનું સુઈ રહ્યું. તો ગાઈશ સોનાને હું કહ્યું ટ્યુશનથી એન્ડ 10:30 થઈ ગયા છે. તો ગાઈશ ફાઇનલી હું ઉતરી ગયો છું નીચે. ફટાફટ કહી જાઓ ક્યાં પહોંચી જાઓ. 11 તો વાગી ગયા અહીંયા. ગાઈશ સિગ્નલ પર ફટાફટ જવું પડે છે. 14 સેકન્ડની વાળા ગઈશ. બસ ફટાફટ નીકળી. કોઈ એમ બ્લોગ શૂટ કરતા હોય ને તો બધાનું ધ્યાન અહીંયા જ નીકળે આવો પાછળ બધા. ગાઈશ ફાઇનલી રિક્ષા થઈ ગયો છું. કઈ જાસ્તો હું અલગ રસ્તે આવ્યો. મતલબ સોસાયટીના જે મેન ગેટ છે ત્યાંથી જો આખા રસ્તામાં લગીરી છાંયડો રહી. ફાઇનલી ક્યારે આવી ગયો છું. અતિશય તાપ હતો કઈ જાસ્તો. તો ગાઈઝ મારું ફેવરેટ કેરી ડુંગળીનું શાક, રોટલી, ચલ જમવા. તો ગાઈઝ આસ્તો હતો જાય બહાર. ક્યારે કોઈ જ નહીં. દેવાંગ હાલચોક હતો પણ દેખાતો નહીં. નાના કાલ બાઇક પડી ગયો. મારો મોકલો નાસ્તો લેવા. બપોર પડી ગઈ કઈ સાંજ. ભૂખ લાગી. દેવાંગ તો હા કઈ નાસ્તો કરી લઈ. કઈ ચોપડો લઈને બહાર આવ્યો હું અને ચોપડો ખરાબ મેળવીને કન્ટિન્યુઅસ મોબાઈલ મૂકતું ગાઈ છું. ખબર લેસન કરવું ગાઈશ. હવે વાંચવું જ છે, નહીં ચાલે ગાઈશ. આઈ ગાય હલાડી દેજો. પછી ના કરવાની અંદર કોણ પડચી ના પાડી. હા બહુ સરસ લે. હું નાના છોકરાને ગાઈશ, છોકરાને જેમ રમવા માટે ગાઈશ. મારે તો ટાઈમ નહીં વાંચવું. ગાઈશ પાણી પીવાની ઘડી પડે મન થાય. બિકોઝ હમણાં નવું માટલું લાવે તો મસ્ત ઠંડુ થાય. એમ જેવું ફ્રીજ જેવું. ખેડો ગાઈશ ઉનાળાનું પાણી બહુ પીવાય. બોલ બોલ. હેલો ગાઈસ બોલ. એ બાબુ હેલો ગાઈસ બોલ. બસ હેલો ગાઈસ બોલી રેડી નહીં કરે. ગાઈસ બાળે હડકા નીકળે એમ. રિયલીમાં ગાઈસ કશું વાંચવા નહીં સારું પાછ. હા જો ગાઈસ શું થયું. દોરી હતી ખેંચી નથી. પેલો મોટો તો ખાટું નજીક લાવી દેવાય. તો ગાઈ ઉપર આજે દેખાય ને આજે ફોટા એના ઉપર દરરોજ હતું પડ્યો હતી પગ તો હમણાં આમ થયો. કઈ વાત ચોપડી તો પડી હું તો મસ્તી કરું. પેલું ને ગાઈશ ફોટો આવી ત્રીજા નંબરનો એના ઉપર. આજ ઘેર કોઈ નહીં એટલે બધું ઉતાર લેજા પટલે. ના એના કા વ્લોગ જોઈને બોલજી. નાના કાકા વ્લોગ નહીં જોતા મારો. નાના કાકા મીન્સ દેવાંગના પપ્પા. હજુ મેં હોમ ટૂર નહીં કરાવ્યું, બધાને મળાવ્યું નહીં. પણ ગાઈસ થોડા વધારે સબસ્ક્રાઈબર થઈ 1K 2K જેવું થઈ જાય પછી બધા ખાલી અમે વ્લોગ જ ઉતારવાનો. નાક ઉપર ગાઈસ ખોલી હતી એક્ઝેક્ટ. ચાર નહીં પકડે બેગ પડું ના બધું લઈ.
કંકુત્રી વાંચે હું તો ઊભો નહીં થવાનો ચાલે એટલે પોકા તો નહીં કે ખાટલો હલા લાવ હું પકડો ઉતર નહીં પાડું ડકો તો હાથ નહીં પકડતો એમ કેમ તને એટલે સીધી બોતેરું પાછળ ફીટ પાકું હાથમાં આવી જાય ફોટો તું કરો આ રવા દેડા ઉતરી જા રીતા શીખ્યા જે ઉતરેલ છે તું મારો ટાઈમ વેસ્ટ કરાવી જેમ પડશે બધું કોઈ પસ્તાવ થાય આ તો ભૂકી જાય બધું પટ હું તો નહીં ચાલુ થઈ જાય આવતો છે બાને ટાઈમ થઈ ગયો બાને બોલીને પણ ગાઈશ આ બધું પડે ને એના કારણે હાથ આવી ગયો આ દડામાં શું દડ દેખાડજે ગાઈશ દેખાડ ગાઈશ ને દેખાડ લે વાંચવા દે ગાઈશ વાંચવા તો ગાઈશ જોતું તો અંધારું થઈ ગયું મીન્સ કે અજવાળું જ છે પણ હજુ ઘરમાં અંધારું લાગે તો ગાઈશ 7 તો વાગી ગયા છે ફટાફટ દિયાવતી કરી દો દિયાંગ બેઠ્યું નાયણા કાલે બાઈ જગ્યા હું બેઠ્યો ગાઈશ 8 વાગ્યા કઈ દિયાવતી કેમ નહીં કરી વાતો કરી બધા દીવો બોલવાઈ જવાયો બધું ક્યારે લાઇટ નહીં કરી દિયાવતી નહીં કરી ઓકે ડન ગાઈસ ફટાફટ ફેમસ કરી દો મને હા લાઈ પેલા તું રિમોટ તો લાઈ જા ને ગાઈસ બહુ તાપ હજુ કાતવે નહીં પણ એસી ચાલુ કરી દીધી તો ગાઈસ ખાવાનું થયું છે હવે ખાઈ લઈએ મરચા ગાઈસ દૂધ ને રોટલી માય ફેવરેટ ગાઈસ